ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। એસટીપીને એસપીએસ પ્લાન્ટ બંધ હોવાથી પાણી ભરાયા છે। અમદાવાદના પૂર્વમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા। ચોમાસા દરમિયાન પ્લાન્ટ બંધ હોવાની ફરિયાદો ઉઠવા પામી। પાણી ભરાવાની ફરિયાદના પગલે તપાસનો આદેશ અપાયો છે। અમદાવાદની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ પમ્પિંગ સ્ટેશન એટલે સુએજ પમ્પિંગ સ્ટેશન એટલે ખાલી એક જગ્યાએથી પાણી ઉલેચી અને બીજી જગ્યાએ ડ્રગ લાઇનમાં નાખવાનું લો વિસ્તાર જ્યાં હોય ત્યાંથી। અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે જે જગ્યાએથી આપણે પાણી બધું આવતું હોય તો ત્યાં ટ્રીટ કરીને નદીમાં નાખતા હોઈએ છીએ। એટલે આવી આ ચોમાસા દરમિયાન ગણેશનગર છે, નિકોલમાં છે, એવા આવી રીતે 2-3 પમ્પિંગોની ફરિયાદ મળી હતી કે બંધ હોય। એટલે ચોમાસામાં જ્યારે બી ચોમાસા વરસાદનું પાણી હોય ત્યારે પંપ બંધ ના રહેવા જોઈએ, સ્પેર પંપ રાખવા એવો પણ આજે આદેશ કર્યો છે કે સ્પેરમાં પંપ રાખવાના। જે પણ પંપ બંધ થાય તો તાત્કાલિક બીજો પંપ નવો લગાવી અને તરત જ એ ચાલુ થાય એવી તૈયારી રાખવાની। એટલે આ જે કોઈ પણ પંપ ચોમાસા દરમિયાન કે આમે કોઈ સુએજ ટ્રીટમેન્ટના જે પંપો છે એ જેટલી કેપેસિટીના હોય, જેટલી એમએલની કેપેસિટીના હોય, જેટલા એ પૂરેપૂરા ચાલે એવું આજે સૂચના આપવામાં આવી છે। અત્યારે અમદાવાદની અંદર સુએજ ટ્રીટમેન્ટ